ડાકોરના ગોટા એના નામ પ્રમાણે ગુજરાતના ડાકોરની સૌથી ફેમસ રેસીપી છે। આ ગોટા દૂધમાં બનાવી તેને દહીં સાથે સર્વ કરવામાં આવે છે અને ડાકોર માટે તો એવું પણ કહેવાય છે કે ડાકોર જાઓ અને ગોટા ના ખાઓ તો જાત્રા અધૂરી। આપણા દરેક ગુજરાતીઓએ ક્યારેક ને ક્યારેક તો આ ગોટા જરૂરથી ખાધા હશે। ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ આ ગોટા ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે, એટલા ટેસ્ટી કે આ ગોટાના તમે ખાધા પછી વખાણ કરો એટલા ઓછા। તો નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું રસોઈની રમઝટમાં। હું છું ધરિતા। તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો ગોટાના મસાલા માટે અહીંયા મેં 1 ટેબલસ્પૂન જેટલા સૂકા આખા ધાણા લીધા છે, 1 ચમચી જેટલું જીરું, 1 ટેબલસ્પૂન સફેદ તલ, 1.5 ચમચી જેટલી વરિયાળી, 2 સૂકા કાશ્મીરી લાલ મરચાં લઈ એના ટુકડા કરી વચ્ચેથી બિયા મેં કાઢી લીધા છે। સાથે જ મેં 1 ઇંચનો તજનો ટુકડો, 1 નાની ચમચી એટલે કે 20 જેટલા કાળા મરી અને 5 થી 6 લવિંગ લીધા છે। હવે આ બધા જ મસાલાને આપણે એક નાના પેનમાં શેકી લઈશું। એકદમ ધીમા તાપે સતત હલાવતા રહી આ મસાલાને આપણે શેકવાના છે। આ રીતના આ મસાલા શેકવાથી એના 2 ફાયદા છે। એક તો એમાં રહેલો ભેજ નીકળી જશે અને ખાસ તો આ રીતે મસાલા શેકવાથી આની ફ્લેવર પણ એન્હાન્સ થશે અને જ્યારે આપણે એને ક્રશ કરીશું તો મસાલા બિલકુલ પણ ગગરા નહીં રહે। જો તમે ડાકોરના ગોટા ખાવાના બહુ જ શોખીન હોય, વારે વારે તમે ઘરે ગોટા બનાવતા જ હોય, તો આ રીતના આ મસાલો ઓછી ક્વોન્ટિટીમાં શેકવાને બદલે ડબલ કે ટ્રિપલ ક્વોન્ટિટીમાં લઈ લેશો। ત્યાર પછી આ રીતના શેકીને અને પીસીને કાચની બરણીમાં સ્ટોર કરી લેશો તો જ્યારે પણ ગોટા ખાવા હોય ઝટપટ આ ગોટા તમે તૈયાર કરી શકશો। તો 2 થી 3 મિનિટ મસાલાને શેક્યા પછી આપણે એક ડિશમાં એને કાઢીને ઠંડા થવા દઈશું। મસાલા ઠંડા થાય પછી આપણે એક નાના મિક્સર જારમાં ઉમેરી અને પીસી લેવાના છે। તો મસાલા સરસ પીસાઈ જાય માટે એમાં 1/4 કપ એટલે કે 3 ટેબલસ્પૂન આપણે ખાંડ ઉમેરીશું અને એકદમ સ્મૂધ એને પીસી લેવાનું છે। ખાંડ ઉમેર્યા મસાલા પીસવાથી મસાલા અહીંયા બિલકુલ આખા નહીં રહે, નહીં તો પછી ખાસ જે કાશ્મીરી લાલ મરચાં છે બરાબર પીસાતા નથી। તો અહીંયા તમે જુઓ એકદમ બારીક પાવડર આપણે મસાલાનો કરી લીધો। હવે એક વાસણમાં આપણે 2 કપ જેટલો ચણાનો ગગરો લોટ ઉમેરીશું, જે રેડીમેડ ઘંટીમાં મળી જ જાય છે અને જો ના મળે તો 1/4 કપ ચણાની દાળ લઈ અને ભીના કપડાથી લૂછી 10-15 મિનિટ તડકે કોરી કરી પછી તમે એને પીસી લેશો તો 1/4 કપ દાળમાંથી 2 કપ ગગરો લોટ તૈયાર થઈ જશે। જે મસાલા ક્રશ કર્યા હતા એ પણ ઉમેરી દેવાના છે। સાથે આપણે એમાં 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું, 1 ચમચી તાજા વાટેલા આદુ મરચાં, 1 નાના બાઉલ જેટલી ઝીણી સમારેલી મેથી, સ્વાદ પ્રમાણે મીઠું અને ત્યાર પછી એમાં આપણે અડધું નંગ લીંબુનો રસ નીચવી દઈશું। આમ તો આમાં એક મીડિયમ સાઇઝનું આખું જ લીંબુ નીચવવાનું છે, પણ અડધું આપણે પછી ઉમેરીશું। હવે આપણે બધી જ વસ્તુને થોડી હાથથી મિક્સ કરી લેવાની છે અને હવે આપણે આની અંદર સૌથી મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ 5 ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું। ખાવાનો સોડા એટલે કે બેકિંગ સોડા ઉમેરવાનો છે, જે ટાટા આઈ શક્તિનો 10 રૂપિયાના પાઉચમાં મળે છે એ જ બેકિંગ સોડા અહીંયા લેવાનો છે, જે તમને કોઈ પણ કરિયાણાની દુકાને ઇઝીલી મળી જશે। સોડા ઉપર ગરમ કરેલું 1 ટેબલસ્પૂન તેલ ઉમેરીશું અને બાકીનું જે અડધું નંગ લીંબુ હતું એ હવે અત્યારે આપણે આ રીતના સોડાની ઉપર નીચવીશું, જેથી સોડા આપણો સરસ એક્ટિવેટ થઈ જાય। હવે આમાં થોડું કરી આપણે દૂધ ઉમેરીશું અને આમાંથી આપણે મીડિયમ ઢીલું મિશ્રણ તૈયાર કરી લઈશું। જે રીતે રોટલી ભાખરીનો લોટ બાંધીએ એવો લોટ આનો નથી બાંધવામાં આવતો, પણ મીડિયમ ઢીલું હાથથી પકડીને ગોટા વાળી શકીએ એ ટાઈપનું આનું આપણે મિશ્રણ તૈયાર કરવાનું છે। અને લોટ અહીંયા બહુ જ વધારે પડતો ગગરો હોય એવો પણ નથી લેવાનો, મીડિયમ ગગરો લોટ લીધો છે। તો આ રીતનું મિશ્રણ તૈયાર થઈ જાય પછી આપણે બંને હાથને ધોઈ લેવાના છે। બંને હાથ ધોઈ આ રીતે તેલથી આપણે ગ્રીસ કરી લઈશું અને આ મિશ્રણમાંથી હવે આપણે ગોળ ગોટા વાળી લઈશું। બધા જ ગોટા આ રીતે વાળીને પ્લેટમાં પહેલેથી જ તૈયાર કરીને રાખવાના છે। ત્યાર પછી તેલ ગરમ થાય એટલે આપણે ગરમ તેલમાં એને ઉમેરતા જઈશું। તેલ મેં ગેસ ઉપર પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું। તેલનું જે ટેમ્પરેચર છે અહીંયા એકદમ મીડિયમ હોવું જોઈએ, એકદમ વધારે પડતું ગરમ પણ નહીં અને એકદમ ઠંડુ પણ નહીં, કારણ કે જો તેલ અહીંયા બહુ જ વધારે પડતું ગરમ હશે તો ગોટા તમે તેલમાં ઉમેરશો કે તરત જ લાલ થઈ જશે। મીડિયમ તાપે આ રીતના વચ્ચે ઝારાથી હલાવતા રહી આ ગોટાને આપણે ગોલ્ડન થાય ત્યાં સુધી તળાવવા દઈશું। ટોટલ 7 થી 8 મિનિટ લાગશે। તો અહીંયા 7-8 મિનિટ પછી તમે જુઓ ગોટા આપણા સરસ ક્રિસ્પી ગોલ્ડન તળાઈ ગયા છે। ગોટા અંદરથી કાચા ના રહે માટે સતત તમારે ઝારાથી વચ્ચે એને હલાવતા રહેવાનું છે। ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે। તો એક ટિશ્યુ પેપર પર ગોટાને મેં કાઢી લીધા છે, જેથી એક્સ્ટ્રા તેલ એનું નીકળી જાય। હવે અહીંયા ગોટા સાથે ખાવા માટે 1-2 મરચાં પણ તળી લઈએ। ઓલરેડી આ ગોટા છે જ એવા તીખા ચટપટા કે મરચાંની જરૂર જ રહેતી નથી, પણ આખા મરચાં જ્યારે પણ તમે તળો વચ્ચેથી એક ચીરો મારીને પછી જ તળવા, નહીં તો મરચાં તેલમાં જઈ ફૂટશે અને પછી એ ગરમ તેલ તમારા ઉપર જ ઉડશે।
તો આ ગોટામાં ઘણા બધા ખડા મસાલાનો ઉપયોગ કર્યો છે, એથી એનો લોટ દૂધમાં બાંધવામાં આવે છે અને ચટણીની જગ્યા એને દહીં સાથે પીરસાય છે, જેથી ખડા મસાલાની ગરમ તાસીરને દૂધ અને દહીં બેલેન્સ કરી શકે. ઓવરઓલ બહુ જ ટેસ્ટી આ ગોટા લાગે છે. બહાર પેકેટમાં મળતા ગોટાનો લોટ તમે ભૂલી જશો જો એકવાર તમે આ ડાકોરના ગોટાની રેસીપી આ રીતના ટ્રાય કરશો. તો આજની આ રેસીપી જો તમને ગમે તો મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બેલ બટનને દબાવવાનું ના ભૂલતા, જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમારા સુધી પહોંચે.